આવો સંતો નાના આપને કબીરજીની વાણીનો મર્મ समझिए। कबीर जी साखी बोली एक अनमोल है जो कोई बोली जानी लिए तराजू तोली के तब मुख बहार आनी। એટલે કે સદગુરુ કબીરજી કહે છે કે વિવેક બુદ્ધિના ઉપયોગથી અગર જો કોઈ વાણી ઉચ્ચારે તો તે અનમોલ રત્ન સમાન હોય છે। હૃદયરૂપી તાજવાથી તોલી તોલીને વાણીને ઉચ્ચારવામાં આવે તો તેવી રીતે ઉચ્ચારવામાં આવેલી વાણી સાંભળનાર કે બોલનાર માટે કદી પણ પીડાદાયક બનતી નથી। કોઈનો સ્નેહ ભરેલો શબ્દ સાંભળનારના હૃદયને શીતળતા આપી જાય છે, પરંતુ જો વાણીમાં કઠોર શબ્દોનું ઉચ્ચારણ હશે તો તે સંબંધોનો મીઠાશમાં કડવાશ લાવી દેશે। કઠોર વાણીના બોલ તો એવા વાગી જાય કે તે સાંભળનાર વ્યક્તિને રૂંઝાય ના તેવા ઊંડા ઘા જેવી પીડા આપનારા નીવડે છે। બોલનારને ખુદને પણ પસ્તાવો કરાવે છે। બોલાયેલ કઠોર શબ્દો પાછા તો ખેંચી શકાતા નથી, તેથી તે બોલનાર વ્યક્તિના અંતરને પણ બાળે છે। કબીરજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે વગર વિચારે ક્રોધમાં આવીને વાણીનો ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિની ખોટી છાપ ઊભી કરે છે। તદુપરાંત આપણે એ પણ યાદ રાખવું કે પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે, જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે। માટે કબીરજી કહે છે, એસી બાની બોલીએ મનકા આપા ખોય આવરણ કો શીતલ કરે આફી શીતલ હોય। વાણી તો એવી ઉચ્ચારવામાં આવે કે જે અહંકાર અને વિકાર રહિત હોય। શુદ્ધ વાણી ઉચ્ચારવાથી સાંભળનાર અન્યોને શીતળતા પ્રાપ્ત થાય અને ઉચ્ચારણ કરનાર વ્યક્તિનું મન પણ શીતળતાનો અનુભવ કરે। તો સંતો કબીરની વાત હૃદયમાં વસાવી અને આગળનું રાગ વિહાગનું કીર્તન શરૂ કરીએ। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા, આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસ્તિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સારીખી દર્શને દુખડા રે હરિયે, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છાઈએ। ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ। વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ। અધમ ઓધારના સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 સહાઈએ। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે। આય અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહીએ સોઈ રે। નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે। કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વલી આવે રે। સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કોટો રે। જમદૂતો જોતા રહેશે હરિને નામે છોટો રે। હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે। લાડકોડ તો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે। હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે। દેખત પેખત ડુબકા મારે દુનિયા બુડી માહે રે। કોઈએ કાયા બાળી રે જારી કોઈએ કાયા દાટી રે। પવન મલતો પવન જાશે માટી મલતી માટી રે।
આય અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ બોલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સામણીએ વાલે, યમસુ યંતર કીધા રે. રાધાબાઈનો હાર જલઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જાવન વદેતી, રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજો પુરુષોત્તમ યાગે, આપો હમારા મોતી રે. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગડિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીની હાટે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે, સોમાલીમાં નાવે રે. કૃષ્ણજીને એટલું કેજો, મારે મંદિરે ના આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા, બે પોથીડા મોતી રે. દીવાની અજવાડે બાહ્યું, મળસ્કલે હાર પર્વતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને, નવલા મોતી લાવ્યા રે. આજ રે સામણીએ વાલે, અમસો યંતર કીધા રે. આજ રે સામણીએ વાલે, અમસો યંતર કીધા રે. સાદ કરે જશોદામાં વળી, સોતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી, તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયા મના, શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાળ, મહિડા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ, જમુનાના તીર રળિયા મના. જશોદા જગાવે મહાવને, સૂતા જાગોની તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પોહો પ્રભાત. જમુનાના તીર રળિયા મના. આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગ મહોલ. દાંતન યાલો જશોદામાં વળી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયા મના. સોના જારી જમુના જલ ભરી, આવેર દાંતન સાર. દાંતન યાલું દીનાનાથને, મુખલું વારું માલ. જમુનાના તીર રળિયા મના. દાંતન કરી કૃષ્ણ ઉઠિયા, દુદયાલો જશોદામાય. કરમે દાનીને ખભે દામનું, જશોદા દોવાને જાય. જમુનાના તીર રળિયા મના. વાછરડા વાળે ગોવાળીઓ, જશોદા દુવે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા, મહે સાકર સાર. જમુનાના તીર રળિયા મના. દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલું હરિના હાથમાં, માહી માખન સાર. જમુનાના તીર રળિયા મના. સોના રૂપા કેરી કાસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગૂંથો દીનાનાથની, વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના.
પૂરી તરુમાં સુરાની શીરો સુગંધીદાર અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત ના તાવ્યા ધૂત તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના ઝારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખમાં સાપો નંદજીના તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રળિયા મના માલણે આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોડે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ઘાલું બદામ પિસ્તા શેરડી ડાળમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં યાલું લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મહિડા વલોવિયા આસીઓ ધારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રળિયા મના કદમ ચડીને ઝંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીયો ત્યારે કોન હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં કાલિંદ્રીના જલ છે બિહામના મોકલો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કરગ્રાહ્યો ત્યારે કોણ હતું સાત ટચલી આંગળી પર રાખીયો ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રળિયા મના કાલિંદ્રીમાં ઝંપલાવ્યા નાથ્યો કાળીનાથ નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતું ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રળિયા મના નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા લ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમુનાની તીરે જઈ ઉભા મુખ મોરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મના
ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાયે નર ને નર. ભવસાગર ફેરો ટળે, ગાયે માધવદાસ. જમુનાના તીર રળિયામણા, ગાયે માધવદાસ. જમુનાના તીર રળિયામણા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાથે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો, કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાણ્યો. પદ્મનામ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની ડળ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારો. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુહારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલેલ સંગને ટાળો. નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલો ગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ સંતને નરસિંહદાસ, ભગવાન રઘુને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ. જગદીશ ચંદ્ર ના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ નાય પૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો એ વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સુમરન જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર, અચર ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણયા ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો.
ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાહા બાલ બાલ જાય. આનંદ આરતી હરખયા પારા, હરિજન આયે મેરે પ્રાણયા તારા. હરિજન આયે મેરે પ્રાણયા તારા. 14 બાંધુ જીવના, દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, સંત પરિવાર ને રામ કબીર. સબ સંતો ને પ્રભાતના રામ કબીર, રામ કબીર. રામ કબીર સંતો, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર. સંતો, આજે શનિવાર છે. જે ભાઈઓ બહેનોને પ્રતિસાદ આપવો હોય તો એમનો હેન્ડ રેઝ કરજો. તે પહેલા આપણે સદગુરુ શ્રી જીવનજી મહારાજનું ચરિત્રનું વાંચન કરીશું. સંતો, લાસ્ટ ટાઈમ આપણે અનન્ય ભક્તિની ચર્ચા કરી હતી. હવે આગળ ખંડિત રાસલીલાના પ્રકરણમાં જીવનદાસજી મહારાજ કહે છે કે પરમાત્માના આકાર નિરાકાર સ્વરૂપની ભ્રાંતિ ગુરુ ગોપાલદાસે કાઢી હતી. ભગવાન 10 અવતારમાં પ્રગટ થાય છે. એવા સ્વરૂપવાળા ભગવત તત્વથી પર એવું ભગવાનનું સ્વરૂપ છે. આપણે જે પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માને ભજવાના છે તે કહ્યું છે. સાકાર અને નિરાકાર, સગુણ અને નિર્ગુણ પરમાત્માનું નામ રૂપનું મેલવાળું મિશ્રિત પરમ તત્વ, તે મોલી મનોહર જે રાધાના હસ્તમાં મધ્યસ્થ જળ છે, તે જળમાં જે તરંગો છે તે અવતારો છે. તે તરંગો ભંગ થાય છે તેમ અવતારનો પણ ભંગ થાય છે. પણ મોલી મનોહર તત્વ તે અચળ પરબ્રહ્મ શ્રી રામકૃષ્ણ જે અવતારથી પર છે, તેની ભક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. ભક્તોને માટે ભગવાન પધારે છે, પરંતુ અહીંયા રાસ અટક્યો અર્થાત ખંડિત થયો એવું કહે છે. તેની સાક્ષી જીવનદાસજી ની ભગત મનોરથ જીવનદાસની સાખીમાં છે કે ભક્ત મનોરથ જીવના મેં ધરું કોટી અવતાર, એક 10 કી કહા ચલી જો ભગત મોહે પ્રાણ આધાર. ભગવાન અહીંયા કહે છે કે ભક્તોની ઈચ્છા મનોકામના માટે હું કરોડો અવતાર ધારણ કરવા તૈયાર છું. તો પછી તમે ફક્ત 10 અવતારોની જ વાતો કરો, એમાં કોઈ અજાયબી જેવું નથી. કેમ કે ભક્તો તો મને ખૂબ જ વહાલા છે. ભગવાનની રાસલીલા તો અખંડ છે. તેનો એકવાર આંખ મીચીને ઉગાડીએ કેટલી વાર માટે પણ બંધ રહેતી નથી. એને લીલા ખંડિત થતી નથી. ભગવાનનો રાસ ખંડિત થયો એવું જે બન્યું તેના વિશે જીવનદાસજી મહારાજ કહે છે કે પ્રેમ ન પીનો ગોપિકા, કચુક શંકર હિ મન માહી, સુરમુનિ દેખન લગે, જીવન વર્તી તાકી છાય, જીવન વર્તી તાકી છાય. અર્થાત ગોપીઓથી રાસલીલાના પ્રેમના આનંદને સારી રીતે પામી ન શક્યો, કારણ કે તેની અંદર ગોપીઓ રાસલીલાના પ્રેમના અંદરના આનંદને સારી રીતે પામી ન શકી, કારણ કે તેમની અંદર અભિમાનની જરાક જેટલી કલ્પના રહી હતી. કારણ કે દેવો અને મુનિઓએ તેમની પીડા જોઈ, તેથી તેના પ્રભાવની અસર તેમના મન ઉપર પડવાથી રાસ ખંડિત થયો હતો. દેવો અને મુનિઓ જેવાની છાયાને દુષ્ટ છાયા કહી છે. દેવો વિલાસી છે અને મુનિઓ દેવોના ઉપાસક છે, માટે બંને સરખા ગણાય. દેવોએ વખાણ કર્યા, તેથી ગોપીઓના મનમાં પોતાની મોટા ભાગ્યશાળી હોવાનો અહંકાર થયો, પણ રાધાજીને અહંકાર થયો નહીં. તેથી રાધાજીની સાથે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા.
પણ દુષ્ટ દેવોની અસર રાધાજીને પણ લાગી ગઈ અને હું મહાન ભાગ્યશાળી છું, જેથી ભગવાન મને સાથે રાખીને અંતર ધ્યાન થઈ ગયા એવો ભાવ થયો. તેથી રાધાજીને ઉચકીને જતા હતા ત્યારે ભગવાને કહ્યું, તમે આ ઝાડની ડાળીએ ટીંગાઈ જાઓ તો હું મારો ખભો બદલું. અને એવું કહીને રાધાજીને ઝાડની ડાળીએ લટકાવી રાખીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આમ બીજી ગોપીઓ કરતા પણ ઊંડી દશા રાધાજીની થઈ. આમ સૂક્ષ્મ અહંકાર પણ પ્રેમ ભક્તિમાં વિક્ષેપ નાખે છે. યોગમાં, કર્મમાં તથા જ્ઞાનમાં એ ભક્તિના રાસને ખંડિત કરનાર છે. કૃષ્ણ ત્રણે ઠેકાને વાંકા છે. આ ત્રણ માર્ગો છે, પણ પ્રેમ ભક્તિના માર્ગમાં કૃષ્ણ સીધો છે. તેથી કીધું છે કે પ્રેમ ભક્તિ એક પલક કોટી વર્ષના કો યોગ, અર્થાત પ્રેમ લક્ષના ભક્તિ તો એક પલ માત્ર જેટલી જ હોય તો પણ તે કરોડો વર્ષના યોગ કરતા પણ અધિક છે. હવે આગળનું પ્રકરણ કર્મકાંડ રહિત ઉદા વૈષ્ણવ પ્રગટ કર્યા. એમાં જીવનજી મહારાજ કહે છે કે જે નિજજનો મારી શરણે આવ્યા તેમનો કર્મ માર્ગ મુકાવી અનન્ય ભક્તિનો માર્ગ બતાવી ઉદા વૈષ્ણવને પ્રગટ કર્યા. તેમને કબીરજી અને નરસિંહ મહેતાની ભક્તિની સરખામણી બધી રીતે કરીને જણાવ્યું કે આ બંનેમાં કોઈ ભિન્નતા નથી. તે બંનેના ગુરુ એક જ ઉપાયો છે. આ બંનેનો ધર્મ એક જ છે, તે અનન્ય પ્રેમ ભક્તિનો છે. આ બંનેમાંથી કોઈને પણ ઊંચા નીચા છે એવું વિચારનારનું નસીબ ખરાબ છે એમ સમજવું. તે બંનેની સહજતા એક જ છે. આ બંનેની સરખામણીથી નિર્ણય આવ્યો કે મુરલી મનોહર પરમેશ્વર તે જ ખરા, તે જ આ સૃષ્ટિના ભગવાન છે. બ્રહ્માંડમાં આ જગતમાં જે કર્મકાંડનો જપ, તપ, વ્રત, યજ્ઞ, યાગાદિ કે યોગ માર્ગ તથા આનંદેવની ભક્તિ કર્મ માર્ગ હતો તેને તોડાઈ દીધો ને જીવનજી મહારાજે સદગુરુ નામદેવ કબીરજીનો અનન્ય વૈષ્ણવને આચરવાનો માર્ગ પ્રગટ કર્યો. આ માર્ગમાં એક જ ઝાટકે બધાને અનન્ય વૈષ્ણવ બનાવ્યા અને બધા જ કર્મ માર્ગનો નિષેધ દૂર કર્યો. કર્મ તો બધામાં હોય, પણ પ્રેમ ભક્તિ રૂપી ધર્મ નિષ્કર્મ છે. બ્રહ્માંડમાં સારમાં સાર, ઉત્તમમાં ઉત્તમ એવી આ વિષ્ણુ ભક્તિને ઉદા ભક્તોએ આચરી છે. તો સંતો આપણે આંદેવ રૂપી પાણીને છૂટું પાડીને આપણે પ્રેમ ભક્તિ આપી છે. માટે વૈષ્ણવ જીવનદાસજી બોલ્યા કે રામકૃષ્ણ તે કલિયુગના ભક્તિ કરવાના પરમેશ્વર છે અને કલિયુગનો ધર્મ અનન્ય ભક્તિનો કહ્યો. આ સમાગમ વાર્તાલાપ શાહપુરામાં થયો અને જે આત્મ ભક્તો, નિજ ભક્તો જેવા ભાવે વૈષ્ણવ જીવનદાસીને આવીને મળ્યા તેમને તેવા ધર્મના દર્શન થયા. અર્થાત તેવા ભાવપૂર્વક તેવા ધર્મોના અનુભવોને જાણી કૃતાર્થ થયા. રામ કવિ સંતો. હવે જે ભાઈઓને બહેનોને પ્રતિસાદ આપવો હોય તેમનો હાથ રેસ કરજો. આવો અંકલ. રામ કવિ. દરબાર અંકલ આવજો. સર્વે સંતોને પ્રભાતના રામ કવિ, જીવનજી મહારાજને રામ કવિ, સ્વામી પરિવારને રામ કવિ. સંતો આપના દિવાળીના દિવસો અને નવા વર્ષના આપ સર્વને સાલ મુબારક. હવે આપણે દિવાળીને બદલે ગોવર્ધન સમાનો પ્રસંગ ઉજવીએ છીએ. સૌથી પહેલા કૃષ્ણના કહેવાથી ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવી હતી. આ પર્વ ખેડૂતો અને ગાયોના દૂધના વેપાર કરનાર માટે મહાપર્વ છે. આ પરંપરાની પાછળ પ્રકૃતિની લોકોને આપેલો સંદેશ છે. ગોકુલ વૃંદાવન અને આસપાસના લોકો પહેલા ઇન્દ્રની પૂજા કરતા હતા, કારણ કે તે માનતા હતા કે ઇન્દ્ર સારો વરસાદ કરે છે.
કૃષ્ણએ સમજાવ્યું કે વરસાદ તો ઇન્દ્રની ફરજ છે અને આના માટે પૂજા કરવાની જરૂર નથી. માટે આપણે ગોવર્ધન પર્વતની જ પૂજા કરવી જોઈએ, કારણ કે આ પર્વતમાંથી મળતી વનસ્પતિઓ આપનું તેમજ આપની ગાયોનું પાલન પોષણ મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપનો મુખ્ય જરૂરિયાત હવા, પાણી અને ખોરાક છે, અને એ બધું પ્રકૃતિ એટલે વનસ્પતિમાંથી મળી આવે છે. કારણ કે શુદ્ધ ઓક્સિજન, પીવા માટે પાણી, ઝાડ પાન વગેરેમાંથી આપણને ખોરાક એને સારી ઔષધિઓ પણ મળે છે. એટલે આપને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ, ઇન્દ્રની નહીં. એટલે ઇન્દ્રની પૂજા બંધ થઈ અને ગોવર્ધન પર્વતની પૂજા થવા લાગી. આથી ઇન્દ્ર ગુસ્સે થઈને વરુણદેવને આજ્ઞા કરી ભારે વરસાદ કરાવાયો, અને આનાથી આજુબાજુના વિસ્તારોમાં ઘણું નુકસાન થયું. ત્યાર પછી બધા શ્રી કૃષ્ણ પાસે ગયા. લોકોની પરેશાની દૂર કરવા કૃષ્ણ ટચલી આંગળીથી પર્વતને ઉપાડ્યો. આ રીતે કૃષ્ણએ ઇન્દ્રનું ઘમંડ તોડ્યું. એટલે આ પર્વ નરેશભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે પ્રકૃતિની આભાર વ્યક્ત કરવાનો સંદેશ છે. કારણ કે પ્રકૃતિ આપણને આજીવન જીવન માટે ઉપયોગી વસ્તુ બધું મફતમાં આપે છે. પીવાનું પાણી, શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, ભોજન માટે વનસ્પતિઓ. એના બદલામાં પ્રકૃતિ આપણી પાસે કંઈ લેતી પણ નથી. એટલા માટે આપણે એવા કામ ન કરવા જોઈએ કે જેથી પ્રકૃતિને નુકસાન થાય. પ્રકૃતિ સુરક્ષિત રહે તો વ્યક્તિ પણ સુરક્ષિત રહે. એટલા માટે પણ દિવાળીના બીજે દિવસે ગોવર્ધન પર્વતની પૂજામાં ભોગો ધરાવી છ રસોનું પૂજા કરવામાં આવે છે. આમ તો આ રસો તેમજ ભોગ પણ પ્રકૃતિને જ આપેલા હોય છે. તો સંતો જીવનજી મહારાજના આ ક્રાંતિકારી વિચારો કેવા હશે કે આપણને ગોવર્ધનની પૂજા તરીકે ઉજવાય છે, અને પ્રકૃતિ, સંસ્કૃતિ અને સંપત્તિ વગેરેનો પણ એને બચાવવા જણાવ્યું છે. તો આપને ગોવર્ધનનો સમય આ રીતે ઉજવે છે. સૌને રામકબીર. રામકબીર અંકલ, સુંદર તમે ગોવર્ધન પૂજાની સમજ આપી. શા માટે આપણે પ્રકૃતિની પૂજન કરવું અને દિવાળી ઉપર ફાયરવર્ક કરીને આપણે પોલ્યુશન વધારીએ છીએ, એના કરતાં આપણે ગોવર્ધનનું પ્રકૃતિનું પૂજન કરીએ, એની સરસ સમજણ આપી રામકબીર. અને બીજા કોઈ સંતોને પ્રતિસાદ આપવો હોય તો કિશોરભાઈ ત્યાંથી છે, આથી રામજી મોટા આવજો. રામજી મોટા. સિદ્ધાંત પુણ્યાત સદગુરુ જીવનજી મહારાજના ચરણોમાં કોટી કોટી રામકબીર. સદગુરુ કબીર સાહેબ, નામદેવ કબીર સાહેબના ચરણોમાં રામકબીર. પદ્મનાભજી ભગવાનના ચરણોમાં રામકબીર. અધ્યારોજી મહારાજના ચરણોમાં રામકબીર. પૂજ્ય મહારાજ શ્રી જગદીશચંદ્ર મહારાજના ચરણોમાં રામકબીર. કાંતા મહારાજ ચરણોમાં રામકબીર. પ્રેમજી મહારાજના ચરણોમાં રામકબીર. ગીતા મહારાજ ચરણોમાં રામકબીર. સર્વે ભક્ત મંડળ, લોયલ ભક્તા મંડળ સમાજ, સર્વે ભક્તોને મારા પ્રેમપૂર્વક રામકબીર. આપણે સૌ ઘણા સમયથી જ્ઞાનની ગંગા વહી રહી છે, ભક્તિની ગંગા વહી રહી છે, એમાં આપણે બધા તરબોળ થઈ જઈએ છીએ, અને ધીરે ધીરે બધાના આંતરદ્રષ્ટિ ખુલી રહી છે. બહુ આનંદની વાત છે. અને વધારે એમાં રસ લઈ અને વધારે આંતરદ્રષ્ટિ ખોલીએ અને અંદર ચોખ્ખું રાખીએ. જેમ દર્પણ ચોખ્ખું હશે તો મુખ બરાબર દેખાશે, દર્પણ મેલું હશે તો મુખ બરાબર દેખાય નહીં. માટે આપણે આંતરદ્રષ્ટિ, અંતર છે દર્પણ છે. આંતરદ્રષ્ટિમાં આપણે દુર્ગુણો, આપણા સારા વિચારો અને ગ્રહણ નહીં કરીએ તો એ આપણને એનો જ્ઞાનનો પ્રકાશ થાય નહીં. માટે આપણે આંતરદ્રષ્ટિ કરીને અંતરમાંથી આપણે દુર્ગુણો કાઢીએ, અને આપણા દુર્ગુણો કાઢીને આપણે સાચી ભક્તિ કરીએ, સાચા વૈષ્ણવ બનીએ, તો જ આપણે સાચી ભક્તિ કરી ગણાશે. એટલા માટે કહ્યું છે ને કે માયા ખાંડન્યા રે ખાડે, ગલી રે પૂછી કે ખબર નાહી જાણે,
माया खांडिया मारे खाड़े। राते मुसले राजा को खाना, काले मुसले सारी दुनिया, धोले मुसले देव को ठाड़िया, तो संत रहा चरणे, हाथ हाथ जम सड़े और पूंजी मारे, जाई जगत उठाड़े। कहत कबीर सुनो भाई दुनिया, दो निर्धरिया लुटाए। દાસ કબીરજી કહે છે, અરે માયા રૂપી ખાડેલું સાંભેલું આપણને બધાને ખાડી રહ્યું છે. આ માયાની આટીગુટી દાવ પેટની કરામતની કોઈને ખબર પડતી નથી. આ માયા રૂપી સાંભેલું બધાને ખાડે છે. સંસાર રૂપી ખાડિયામાં ખાડે છે. આસક્તિ રૂપી રાતા પુરુષાર્થ જેવા સાંભેલાએ પ્રભાવશાળી શક્તિશાળી રાજા મહારાજાઓને ખાડી નાખ્યા છે. અને રાત્રિ રૂપી પ્રમાદ રૂપી કાળ જેવા કાળ સામેલાએ આખી દુનિયાને ખાઈ નાખી છે. દિવસ રૂપી ઉદ્યમ કર્મરૂપી ધોળા સામેલાએ દેવોને મૃત્યુલોક જેવા મોટા ખાંડીયામાં ખાઈ નાખ્યા છે. પણ તમારા સંતો તો ભગવાન તમારા ચરણના શરણમાં સુરક્ષિત સલામત બચી ગયા છે. જેમ હાથને સડો લાગ્યો હોય અને તેની દુર્ગંધને પવનથી ભવનની ભૂખ લાગે અને તેની દુર્ગંધને સર્વત્ર ફેલાવે છે. તે દુનિયાને માયાની દુર્ગંધ 84 લાખ યોનિઓ જેવા ખાંડિયામાંથી કાઢીને બધા બ્રહ્માંડમાં ફેલાવી છે. માટે દાસ કબીર કહે છે કે દુનિયાદારી એવો તમે સાંભળો, ભક્તિ રૂપી ધન નગરના ગરીબ લોકોનું જીવન રૂપી ધન માયાના કપટમાં લૂંટાઈ જશે. આ ખાંડિયાનું કીર્તન માયાના બંધનમાંથી બચવા માટે સૂચવે છે. 84 લાખ યોની રૂપી ખાંડિયામાં ધોળું સત્વ, રાતું રજ, કાળું તમારું રૂપી સામિલાથી બધાને ખાડે છે. જ્ઞાન માર્ગ ધોળો, સત્વ યોગ માર્ગ રાતો અને રજ છે અને કર્મ માર્ગ કાળો તમ રૂપી છે. ભગવત શરણથી આ બધી આટીગુટી માં પડતા નથી. તે તો ભગવત નામના શરણથી માયાના બંધનોને કાપી નાખે છે અને ભક્તોને તે સંસારના પણ ભગવત દર્શન થાય છે. ભગવત નામના બળે તે માયાના બંધનોને તોડી નાખે છે. ખડક એ બે ધારી તલવાર છે હોય છે, તેનાથી પાપ અને પુણ્યના બંધનો કાપી નાખે છે. ભક્તને ભગવત ભક્તિ આજે વેદ પાઠ સ્તોત્ર કોઈ પણ પ્રકારની જરૂર પડતી નથી. આ કીર્તનનું શીર્ષક ખાંડિયા ઘણું કહી જાય છે. માટે આપણે સર્વે આ બધા સંતોના શબ્દો, સંતોના શબ્દ બાણો આપણે અમલમાં મૂકીએ, જ્ઞાન કરીએ અને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને રામ કવિ. રામ કવિ મોટા રામજી મોટા, આપણને તમે રોજ અમૃતવાણી તમારી સંભળાવો છો અને તેના આત્મસાત કરવા અમે બધા પ્રયત્ન કરીએ. આજની આ કબીરજીની સાખીમાં સંસારની આ ખોટી મોહ માયા છોડીને પ્રેમ રૂપી ભક્તિની માયાને ગ્રહણ કરવાનું સમજાવે છે. તો સંતો મોટાના વચનો આપણે સાંભળીએ રોજ અને એમને આત્મસાત કરીએ. હવે આજના સંવાદને આપણે પુનઃ વિરામ આપીશું. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો પાછા સાંજે સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં આપણે પાછા મળીશું. સૌને રામ કબીર. રામ કબીર સર્વે ભક્તોને રામ કબીર